તો જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છું દાંતીવાડા ડેમ જોવા માટે। તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રાખો। તો મિત્રો અમે બાઇકની સવારી માટે જઈ રહ્યા છે, બાઇકની સવારીમાં। તો મિત્રો આગળ તમને બ્લોગમાં પૂરેપૂરા બતાવશું, તો વિડીયો મને પૂરું જોવાનું ભૂલશો નહીં। તો જય માતાજી મિત્રો। તો આ છે અંદર જવાનો રસ્તો। તો આપણે ધીમે ધીમે આપણે અંદર જઈશું। જોઈ શકો છો મિત્રો, જંગલ જેવું છે અહીંયા પણ। તો આપણે પહેલાં આપણે અહીંયા મંદિર છે ત્યાં જઈશું આપણે પહેલાં। તો મિત્રો જોઈ શકો છો ત્યાંનો રસ્તો પણ આવો છે। અહીંયા થોડો અડધો કાચો રસ્તો છે અને અડધો હાઈવે છે। તો મિત્રો અહીંયાથી આપણે સિંગલ પટ્ટી હાઈવે છે, તો ત્યાંથી આપણે શોર્ટકટમાં જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે પહેલાં અહીંયા મંદિરમાં અહીંયા જોડે છે, તો મંદિરે આપણે દર્શન કરી। દાંતીવાડા ડેમ જોડે એક મંદિર પણ આવેલું છે, બે મંદિર છે। તો પહેલાં એક આપણે પહેલાં મંદિરે આપણે જઈશું। તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રાખો। તો ડેમનો આસપાસનો નજારો પણ તમને બતાવશું। તો મિત્રો અહીંયા નજારો પણ બહુ મસ્ત દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો મિત્રો। આ અહીંયા ડેમમાં અંદર જવાનો અહીંયા રસ્તો છે, ત્યાંનો આજુબાજુનો નજારો પણ જોઈ શકો છો। આપણે એક્ઝેક્ટ આપણે ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ। તો આપણે પહેલાં આપણે બાઇકની પાર્કિંગની સુવિધા કરી લઈશું। બાઇક આપણે પાર્કિંગ કરીને તમને પછી પૂરા વ્યૂમાં તમને બતાવશું। તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રાખો। તો મિત્રો શકો છો આપણે બાઇક પણ પાર્કિંગ કરી દીધું છે, અને મોરનો પણ અવાજ કેવો તમને સંભળાઈ રહ્યો છે, તો તમને મિત્રો તો ગાઈસ આજે અમે ફાઇનલી દાંતીવાડા ડેમમાં ત્યાં મંદિર આવેલું છે, ત્યાં મંદિર જોવા ફાઇનલી પહોંચી ગયા છે સ્થળ પર। તો તમે પણ જોઈ શકો છો, તમે ત્યાંનો નજારો હું તમને બધો બતાવીશું। તો મિત્રો તમે મારા વિડીયોને જોવાનું ભૂલશો નહીં, પૂરેપૂરો વિડીયો જોવાનું પૂરું રાખશો। તો મિત્રો તમને વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવી રહ્યો છું આ ડેમનો ત્યાં મંદિરે જવાનો રસ્તો છે। ત્યાં અહીંયાથી હવે અમે ધીમે ધીમે અંદર જઈ રહ્યો છું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો પૂરેપૂરા, સ્કીપ કરશો ના, વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો। ફાઇનલી આપણે મંદિરમાં પહેલાં ભગવાનના દર્શન કરી લઈશું। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે, તો વિડીયોમાં બન્યા રહો। તમને અહીંયા દાંતીવાડાના ડેમ જોડે અહીંયા મંદિર સરસ મજાનું આવેલું છે, તમે ત્યાંનો વ્યૂ પણ જોઈ શકો છો। ત્યાં ચારેકોરનો વ્યૂ પણ છે, સરસ મજાની જગ્યા પણ છે, બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે। તો મિત્રો તમે પણ આવી શકો છો, તમારે પણ અહીંયા જોવું હોય તો। મિત્રો આ છે આપણે મંદિર, ત્યાં મંદિરનો પણ નજારો છે, તમે પણ જોઈ શકો છો। મિત્રો વિડીયો જોવાનું ભૂલશો નહીં, વિડીયો ચાલુ જ રાખો, સ્કીપ કરશો નહીં। જય। તો આપણે ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છીએ। તો આ છે દાંતીવાડા ડેમમાં મંદિરનો પૂરેપૂરો નજારો, તમે પણ જોઈ શકો છો। આપણે ફાઇનલી મંદિર પર પહોંચી ગયા છે। તો હવે કરીશું આપણે ભગવાનના દર્શન। તો હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા છે। આ છે માતાજીનું મંદિર। તો હવે આપણે પણ દર્શન કરી લઈશું। અહીંયા પણ સરસ મજાની જગ્યા છે, તમે પણ જોઈ શકો છો। અહીંયા પણ વ્યૂ પણ સારો છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ બહુ મસ્ત છે, જોઈ શકો છો તમે। આ આપણા હનુમાન દાદાનું મંદિર છે। અહીંયાનો નજારો પણ અહીંયાથી ઉપર જે મંદિર છે ત્યાં પાખરમાં અહીંયા ઉપરનો તમને નજારો બતાવીશું। તો તમે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો। આ મિત્રો અહીંયા આજુબાજુનો રસ્તો છે, તો તમે પણ તો મિત્રો આ છે આપણે આજુબાજુના મંદિરનો આસપાસનો અહીંયા નજારો પણ તમે જોઈ શકો છો મિત્રો। આ છે મંદિરના આજુબાજુનો મસ્ત સરસ મજાનો વ્યૂ પણ તમને જોવા મળી રહ્યો છે। તો જોઈ શકો છો આ મંદિરની આજુબાજુમાં પાખર જેવું મસ્ત દેખાઈ રહ્યું છે, તો તમે પણ જોઈ શકો છો ને વિડીયો જોઈને આવી શકો છો અહીંયા પણ। તો મિત્રો મંદિરની સાઈડે એક આપણે પાખર છે, તેના ઉપર ચડીને આપણે ત્યાંના ઉપરથી આપણે તમને નજારો ડ્રોન જેવું આપણે ઉપરથી પણ તમને નજારો બતાવશું। ત્યાંનો પણ વ્યૂ ઉપરથી તમને બતાવશું પાખર ઉપર ચડીને। તો જોઈ શકો છો મિત્રો આ છે આપણે ઉપરથી વ્યૂ, ઉપરથી જે કેમેરાનો વ્યૂ તમે ડેમ જોવા જઈ રહ્યા છો। તો ડેમ જોવા જઈએ ત્યાં ગેટ પર પહોંચી ગયા છે। તો હવે ધીમે ધીમે આપણે જઈશું આગળ। તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો। તો મિત્રો તમને પણ અમે ડેમ બતાવશું, તમે પણ અમારા વિડીયોને જોવાનું ભૂલશો નહીં।
ડેમની પાળ પર પહોંચી ગયા છે. તો તમને બતાવશું દાંતીવાડાના ડેમમાં કેટલું પાણી છે. તો તમે પણ જોઈ શકો છો મિત્રો, આપણે ડેમની પાળ પર ફાઇનલી પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ છે ડેમનું. આપણે દાંતીવાડા ડેમમાં આટલું બધું પાણી ભરાયેલું છે. પાણી પણ સારું આવ્યું છે. મિત્રો તમને હું બતાવું છું, પાછળનો કેમેરો કરી અને પાછળનો કેમેરો ચાલુ કરી દઈશું. તો હવે આપણે પાછળના કેમેરાનું તમને બતાવશું. તો જોઈ શકો છો મિત્રો, દાંતીવાડા ડેમમાં બહુ સારું પાણી આવી રહ્યું છે. તો આપણા બનાસકાંઠામાં ડેમ, આપણે જે દાંતીવાડાનો ડેમ કહેવાય છે, તો જોઈ શકો છો એમાં આટલું બધું પાણી જોઈને પાછા ફરી એક બીજું અહીંયા ત્યાં બાજુમાં મંદિર આવેલું છે, ત્યાં મંદિરમાં આપણે દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં બન્યા રહો, તમે પણ મિત્રો દર્શન કરો. મિત્રો અહીંયા ડેમની પાળ ઉપર એક બીજું પણ અહીંયા આપણે શિવજી શંકર ભગવાનનું મંદિર આપણે આવેલું છે. તો ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. તો મિત્રો આ છે શિવજી અંદર મંદિર જવાની પાવડીઓ. તો આપણે ધીમે ધીમે અંદર જઈશું. તો મિત્રો આપણે અહીંયા ડેમની પાળ ઉપર જ મંદિર છે. તો આપણે ચલો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે મંદિર પાસે. તો હવે ધીમે ધીમે આપણે મંદિર અંદર જઈશું. તો તમને અંદરનો વ્યૂ બતાવશું. તો આપણે પહેલાં કરી લઈશું દર્શન. આપણે પહેલાં શંકર ભગવાનને આપણે એમને નમન કરી લઈશું. તો હવે આ જોઈ શકો છો મિત્રો, આ છે અંદરનો વ્યૂ. શંકર ભગવાનનું અહીંયા સરસ મજાનું મંદિર આવેલું છે. તો તમે પણ વિડીયો જોઈને દર્શન કરી શકો છો મિત્રો. તમે પણ અહીંયા આવી શકો છો. તો જોઈ શકો. હવે થોડી વાર બેસીને આપણે ભગવાનના દર્શન પણ કરી લઈએ અને આપણે ભગવાનને પ્રાર્થના પણ કરી લઈએ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીને આ તમને બહારનો વ્યૂ પણ બતાવશું. તો જોઈ શકો છો, અહીંયા એક આપણે શિવજીની ત્યાં આપણે એક આવેલી છે. આપણે કહેવાય છે કે અહીંયા ઉપર જ એક આપણે ગોગા મહારાજનું જે શિવલિંગ મૂકેલી છે, ત્યાં નાની ચક શિવલિંગ પણ તમને બતાવી રહ્યો છું. જોઈ શકો છો મિત્રો, આ છે જૂનામાં જૂની, અહીંયા ત્યાં વર્ષો જૂનું અહીંયા મંદિર આવેલું છે, ત્યાં શિવલિંગ પણ અહીંયા છે. તો જોઈ શકો છો, નાની અહીંયા આસપાસનો નજારો પણ જોઈ શકો છો મિત્રો. આજુબાજુનું અહીંયા મંદિર પણ અહીંયા છે, જોઈ શકો છો. આ બહારથી મંદિર તમને બતાવી રહ્યો છું. તો જોઈ શકો છો મિત્રો વિડીયો. મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોઈને તમે પણ અહીંયા મંદિરે દર્શન કરવા માટે